આપણે બધા આપણા દિવસની શરૂઆત ટૂથપેસ્ટથી કરીએ છીએ। બાળકોથી લઈને વડીલો સુધી દરેકને પોતાના સ્વાદ પ્રમાણે ટૂથપેસ્ટથી બ્રશ કરવાનું પસંદ હોય છે। લોકોની પસંદગી અને વધતી માંગ અનુસાર બજારમાં વિવિધ સુગંધ અને સ્વાદવાળી ઘણી ટૂથપેસ્ટ ઉપલબ્ધ છે। ટૂથપેસ્ટ જે તમને આખો દિવસ તાજી રાખવાનો દાવો કરે છે તે તમારા મૌખિક સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે। સંશોધન પહેલેથી જ ઘણી વખત બહાર આવ્યું છે કે ટૂથપેસ્ટથી મોઢામાં એલર્જી અથવા તો કેન્સર થઈ શકે છે। જો કે ટૂથપેસ્ટથી થતા નુકસાનના કારણો અલગ હોઈ શકે છે, તેથી તે મહત્વનું છે કે તમે કયા પ્રકારની ટૂથપેસ્ટનો ઉપયોગ કરો છો અને તેમાં કયા પ્રકારના રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે। દરેક વ્યક્તિ માટે આ વિશે જાણવું જરૂરી છે। તો ચાલો જાણીએ કેવી રીતે ટૂથપેસ્ટની કેન્સરનું જોખમ રહે છે। જ્યારે તમે ટૂથપેસ્ટ ખરીદો છો ત્યારે શું તમે તેની પાછળ આપવામાં આવેલી માહિતી પર ધ્યાન આપો છો? જો નહીં તો હવેથી ચોક્કસપણે ધ્યાન આપો કે ટૂથપેસ્ટમાં કયા પ્રકારના સંયોજનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે। જો તમને તેમાં સોડિયમ લોરિલ સલ્ફેટ જેવું સંયોજન દેખાય તો તે ટૂથપેસ્ટ ખરીદશો નહીં। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।